જ્યાં તમને ફ્રીજ, એસી, વોશિંગ મશીન બધી વસ્તુ કમ્પ્લીટ ચાલુ હાલતમાં મળી જશે. આ બધા 3500 રૂપિયાના હોમ ફ્રીજ છે જે તમારે ઘર વપરાશ માટે કે ઓફિસ માટે તમે વાપરી શકો. તમે અહીંયા બરફ માટે સ્પેશિયલ ટ્રે આપશે. જો આ અહીંયા તમારે બરફ આપશે. જે માર્કેટમાં આપણે નવા લેવા જઈએ તો મિનિમમ તમારે લાખ 1.5 લાખ રૂપિયાના થાય, તે આપણને અહીંયા તમને 25,000 30,000 માં પણ મળી જાય. એસીમાં આપણે ત્યાં 8-9 હજારથી એસી શરૂ થાય છે અને 18,000 રૂપિયા સુધીના 1 ટન, 1.5 ટન કે 2 ટન સુધી મળી જાય. તમને સેમસંગ નું છે ને આવડો છે, એલજી નું છે. તમે પાછે આવીને દેખાડો. ટચ સ્ક્રીન વાળું, ડિસ્પ્લે વાળું છે. આ તમારે 35-40 હજાર રૂપિયાની રેન્જ રહે, જે આપણે ત્યાં મળી જાય માત્ર ને માત્ર 15,000 રૂપિયા. એમાં ધોવાઈ જાય, સુકવાઈ જાય, સ્પિન, રાઈસ અને વોશ બધું કમ્પ્લીટ થઈ જાય. તમારે ઇન આઉટની પાઇપલાઇન બી નવી આવશે એકદમ સાથે. આ તમારે 30,000 રૂપિયાની વસ્તુ આપણે ત્યાં સિદ્ધિવિનાયકમાં માત્ર ને માત્ર તમારે 15,000, 14,000, 13,000 આ 7,000 રૂપિયાથી શરૂ થાય છે, જેમાં 6 કિલોથી લઈને 12 કિલો, 11 કિલો સુધીના બધા જ મળી જશે. હેલો દોસ્તો, સ્વાગત છે તમારું કપિલ બ્લોગ ચેનલમાં. તો દોસ્તો હું આવી ગયો છું અલગ માર્કેટના એક પ્લોટમાં. પ્લોટનું નામ છે સિદ્ધિવિનાયક ટ્રેડર્સ. આ પ્લોટમાંથી તમને ફ્રીજ મળી જશે, વોશિંગ મશીન મળી જશે, તમામ ઇલેક્ટ્રિક આઇટમ મળી જશે. તો ચાલો મળીએ પ્લોટના ઓનરને અને જાજી માહિતી લઈએ. તો દોસ્તો આ છે પ્લોટના ઓનર. શું નામ છે સેઠ તમારું? જયેશ ભટ્ટ. જયેશભાઈ, અમારે ઘણા બધા વિડીયો આવી ગયા છે પણ હિન્દીમાં છે, આ સ્પેશિયલ ગુજરાતી રહેશે. તો તમારા પ્લોટ વિશે થોડું ઘણું જણાવો. અને આપણે સિદ્ધિવિનાયક ટ્રેડર્સ અલંગની અંદર આવેલો છે. કઠવાની બાજુમાં સિદ્ધિવિનાયક 202 નંબર કરીને પ્લોટ છે, જ્યાં તમને ફ્રીજ, એસી, વોશિંગ મશીન બધી વસ્તુ કમ્પ્લીટ ચાલુ હાલતમાં મળી જશે. તો ફ્રીજની ક્યાંથી શરૂઆત થાય? ફ્રીજ આપણી ત્યાં તમને ડબલ ડોર ને સિંગલ ડોર મિનિમમ 3500 રૂપિયાથી શરૂ થાય છે, જેમાં ઓફિસ ફ્રીજ, ઘર માટે કે દુકાન માટે, વિઝી કુલર કે ડી ફ્રીઝર, આઈસ્ક્રીમ માટે બધું તમને અવેલેબલ થઈ જાય. આ બધા 3500 રૂપિયાના હોમ ફ્રીજ છે જે તમારે ઘર વપરાશ માટે કે ઓફિસ માટે તમે વાપરી શકો. તમે જુઓ કન્ડિશન એકદમ પરફેક્ટ અને ચાલુ કન્ડિશન છે. તમે લાઈનમાં બધા જોઈ શકો છો. મેડ ઇન ક્યાંનું રહેશે સેટ? આ મેડ ઇન બધા શિપની વસ્તુ છે, અલગ છે. ડાથી કે જર્મની છે કે જાપાન છે કે ઇંગ્લેન્ડ છે તેના રહેશે. તમે કન્ડિશન જુઓ બધાની. આ લાઈનમાં બધા ઓફિસ માટે વપરાતા હોય છે. અને એની આપણે પ્રાઇસ કઈ 3500 રૂપિયાની પ્રાઇસમાં તમારે આવી જાય. એની સાથે સાથે જો આ બધા ડબલ ડોર છે, આ બધા પણ શિપના જ છે. એમાં જો તમે આ 280 લીટરનું ફ્રીજ છે, એકદમ વ્હાઇટ અને એકદમ કમ્પ્લીટ ફ્રીજ. આ ઉપર તમારે બરફ થશે અને નીચે તમારે ઠંડુ થશે. અને આ નાનું ફ્રીજ છે, તમે કેટલા લીટરનું કીધું? આ 50 લીટરનું ફ્રીજ. 50 લીટરમાં ફ્રીજમાં તમારે બરફ થશે? હા, બરફ થશે ને. અહીંયા બરફ માટે સ્પેશિયલ ટ્રે આપશે. જો આ તમારે અહીંયા તમારે બરફ આપશે. એમાં ડબલ ડોરમાં આ બધા છે. આ જે ડબલ ડોરની રેન્જ તમને કહું તો 6 થી 7,000 રૂપિયાની રેન્જ રહે. પછી 8,000. આપણી ત્યાં મિનિમમ ડબલ ડોર તમારે 3500 રૂપિયાથી શરૂ થાય અને 10, 12, 15,000 રૂપિયા, 25,000 રૂપિયા, 30,000 રૂપિયા સુધીના સાઈડ બાય સાઈડ ડોર 650, 700 લીટરના પણ મળી જાય. જે માર્કેટમાં આપણે નવા લેવા જઈએ તો મિનિમમ તમારે લાખ 1.5 લાખ રૂપિયાના થાય, તે આપણને અહીંયા તમને 25,000 30,000 માં પણ મળી જાય. તમને આગળ વિડીયોમાં દેખાડું. એની સાથે સાથે જો આ વિઝી કુલર છે, વોશિંગ મશીન છે. તો જયેશભાઈ કીધું એ તમને એકવાર ફરીથી કહી દઉં કે તમને બીજી માર્કેટમાં કેટલામાં મળી રહેશે જયેશભાઈ? 25,000 35,000 વાળા ફ્રીજ જે છે એ માર્કેટમાં નવા લેવા જાવ તો લાખ 1.5 લાખ રૂપિયામાં મળે, જે આપણે કંપની ડેમેજ અને યુઝેબલ બંને રાખીએ છીએ. એ તમારે મિનિમમ 25,000 30,000. આપણે ત્યાં ડબલ ડોર જે ફ્રીજ છે એ 8,000 થી શરૂ થાય છે અને 35,000 સુધીના છે. અને એસીમાં વાત કરીએ તો એસીમાં આપણે ત્યાં 8-9 હજારથી એસી શરૂ થાય છે અને 18,000 રૂપિયા સુધીના 1 ટન, 1.5 ટન કે 2 ટન સુધી મળી જાય તમને. એમાં આપણે આગળ જો વોશિંગ મશીન પણ છે, જે આ 7 કિલોનું માર્કેટમાં લેવા જાવ મિનિમમ તમારે 30,000 35,000 ની રેન્જ રહે, જે આપણે 15,000 રૂપિયામાં કમ્પ્લીટ ચાલુ કરીને ચેક કરીને અહીંથી તમને કપડાં ધોઈને આપવાના. આ જો સેમસંગ નું છે ને આવડો છે, એલજી નું છે. તમે પાછે આવીને દેખાડો. ટચ સ્ક્રીન વાળું, ડિસ્પ્લે વાળું છે, જે તમારે કપડાં ધોવાઈ જાય, કમ્પ્લીટ થાય એટલે આમાં મ્યુઝિક બી વાગે. એકદમ નવું છે, હાવ નવા જેવું છે. આ તમારે 35-40 હજાર રૂપિયાની રેન્જ રહે, જે આપણે ત્યાં મળી જાય માત્ર ને માત્ર 15,000 રૂપિયા. એની સાથે સાથે આમાં આપણે ક્વોન્ટિટી છે એ પણ જોઈ લો. વોશિંગ મશીનની જ તે, જેમાં આઈએફબી, સેમસંગ, એલજી બધી જ કંપની મળી જાય. તમે જોઈ લો. જો આઈએફબી નું છે, સેમસંગ નું છે, બાકી ઇન્ડસ્ટ્રીયલ શિપની વસ્તુ પણ છે, જે આપણે મિનિમમ 10,000 થી લઈને 15,000 18,000 સુધીમાં તમને મળી જાય. એમાં ધોવાઈ જાય, સુકવાઈ જાય, સ્પિન, રાઈસ અને વોશ બધું કમ્પ્લીટ થઈ જાય. પછી વિઝી કુલર છે, જે આપણી ત્યાં મિનિમમ 250 લીટરથી લઈને 1,000 લીટર સુધીના મળી જાય, જે કાચના ફ્રીજ, જે તમે હોટલ માટે કે રૂમ માટે કે તમારા રેસ્ટોરન્ટ માટે આરામથી દુકાનો માટે વ્યવસ્થિત યુઝ કરી શકો.
આપણે કાચના ફ્રીજની વાત કરીએ તો તમારા દુકાન માટે તમે મિનિમમ 8,000 થી લઈને 35,000 સુધીના આપણે આગળ કાચના ફ્રીજ મળી જાય, જેમાં 250 લીટરથી લઈને 1000 લીટરના મળી જાય. તમે જો આવડા વિઝી કુલર બધા કાચના ફ્રીજ આવશે. આ 1000 લીટરનું ફ્રીજ છે. આ મિનિમમ તમારે 1.5 લાખ રૂપિયાની આજુબાજુ થાય, પણ આપણી ત્યાં 30-35 હજાર રૂપિયાની રેન્જમાં મળી જાય. આ હાડી 600 લીટર છે, જે તમને મિનિમમ અહીંયા 17,000-18,000 ની રેન્જમાં મળી જાય. 650 લીટર. બાકી કાચવાળા ફ્રીજ 8,000 થી શરૂ થાય. તમારી પાછળના ભાગમાં બી પડ્યા છે, તમે જોઈ શકો છો. જેમાં કાચના ફ્રીજ ડબલ ડોરમાં પણ છે અને આ છે સિંગલ ડોર. આ સિંગલ ડોર તમારે 6,500 રૂપિયામાં ગોદરેજનું ફ્રીજ પડી જાય. ગોદરેજ કંપનીનું સિંગલ ડોર. આમાં ગોદરેજ છે, એલજી છે, સેમસંગ છે. એકદમ ફ્રેશ જેવી કન્ડિશન આવશે, એકદમ ફ્રેશ જેવી. જેમાં જો આવડું છે, આ બંને છે એ સીપના છે અને આવડું બી સીપનું છે. આ સીપનું 30 લીટરનું નીચેનું ફ્રીજ આવશે, જેમાં તમારે માત્ર ને માત્ર ફ્રીઝર અને આ બરફનું ખાનું. આ તમારે પડે 5,500 રૂપિયામાં, પણ કન્ડિશન કમ્પ્લીટ. આ તમને બહારની વસ્તુ છે, જે તમને ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ જોવા મળશે નહીં. આ છે આપણે પાણીની બોટલ, જે તમે ઓલી 20 લીટરની મિનરલ વોટરની બોટલ આવે તો તમે ઉપર રાખી દો એટલે અહીંયા તમારે ઠંડુ પાણી આવશે અને અહીંયા તમારે નોર્મલ પાણી આવશે. આ તમારે 4,045 રૂપિયાની આજુબાજુની કિંમત રહે. એમાં આ છે સાથે સાથે એમાં જો નીચે ફ્રીજ બી આવશે. આ તમે ફ્રીજ તરીકે આનો ઉપયોગ કરી શકો. બાકી અહીંયા કોલ્ડ અને હોટ, આ ઠંડુ અને ગરમ બંને પાણી આમાં અવેલેબલ થઈ જાય. આમાં 20 લીટરની પાણીની બોટલ ઊંધી રાખી દે, મિનરલ વોટર. આ બધા ટોપ લોડ વોશિંગ મશીન છે, જેમાં 9 કિલો, 8 કિલો, 7 કિલો, 6.5 કિલો બધા કમ્પ્લીટ. એલજી, સેમસંગ, વિડીયોકોન બધી કંપનીના છે, જેમાં તમારે ઇન આઉટની પાઇપલાઇન બી નવી આવશે એકદમ સાથે. આ તમે માર્કેટમાં લેવા જાઓ તમારે 30,000 આજુબાજુની કિંમત રહે 9 કિલોની. તમે અંદરની કન્ડિશન જુઓ, સ્ટીલ બોડી અને એકદમ કમ્પ્લીટ અને ક્લીન વસ્તુ આવશે, જેમાં તમારે આ પાઇપલાઇન બી સાથે નવી આવશે. આ તમારે 30,000 રૂપિયાની વસ્તુ આપણે ત્યાં સિદ્ધિવિનાયકમાં માત્ર ને માત્ર તમારે 15,000, 14,000, 13,000. આપણી આગળ વોશિંગ મશીન ટોપ લોડ માત્ર ને માત્ર 7,000 રૂપિયાથી શરૂ થાય છે, જેમાં 6 કિલોથી લઈને 12 કિલો, 11 કિલો સુધીના બધા જ મળી જશે. તમે જુઓ કન્ડિશન બધાની પરફેક્ટ અને એકદમ ક્લીન કન્ડિશન છે. કોઈ પણ વોશિંગ મશીન તમે ખોલીને જોઈ શકો છો, એકદમ કમ્પ્લીટ કન્ડિશન છે. જો દાખલા તરીકે આ સેમસંગનું છે, આપણે નવું લેવા જઈએ તો મિનિમમ 27-28 હજાર રૂપિયાનું થાય. તમે કન્ડિશન દેખાડી દો, 27-28 રૂપિયાનું થાય. આ આપણે અહીં 9 થી 10 હજાર રૂપિયામાં આપી દઈએ, જેમાં અંદરની કન્ડિશન પણ એકદમ પરફેક્ટ છે. જો એમાં પાઇપલાઇન બી નવી સાથે દેવાની તમને.